પહેલા ખામણા પંચમહાવિદ્ય ક્ષેત્રને વિશે જયવંત તીર્થંકર દેવ બિરાજે છે તેમને કરીએ છીએ. તે સ્વામીના ગુણગ્રમ કરતા જગન્ય રસ ઉપજે તો કર્મની ક્રોડો ખપે અને ઉત્કૃષ્ટ રસ ઉપજે તો આ જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાડજે. હાલ બિરાજમાન શ્રી 20 વિહરમાન તીર્થંકરોના નામ કહું છું. પહેલા શ્રી સિમંદર સ્વામી, બીજા શ્રી જુગમંદર સ્વામી, ત્રીજા શ્રી બાહુ સ્વામી, ચોથા શ્રી સુબાહુ સ્વામી, પાંચમા શ્રી સુજાતના સ્વામી, છઠ્ઠા શ્રી સહપ્રભુ સ્વામી, સાતમા શ્રી ઋષભાનંદ સ્વામી, આઠમા શ્રી અનંતવીર્ય સ્વામી, નવમા શ્રી સુરપ્રભુ સ્વામી, દસમા શ્રી વિશાલ પ્રભુ સ્વામી, 11મા શ્રી વજ્રધર સ્વામી, 12મા શ્રી ચંદ્રાનંદ સ્વામી, 13મા શ્રી ચંદ્રબાહુ સ્વામી, 14મા શ્રી ભુજંગદેવ સ્વામી, 15મા શ્રી ઈશ્વર સ્વામી, 16મા શ્રી નેમ પ્રભુ સ્વામી, 17મા શ્રી વીરસેન સ્વામી, 18મા શ્રી મહાભદ્ર સ્વામી, 19મા શ્રી દેવચંદ સ્વામી, 20મા શ્રી અજીતસેન સ્વામી. આ જગન્ય તીર્થંકર 20 ઉત્કૃષ્ટ હોય તો 160 અથવા 170 તેઓને મારી આપની સમય સમયની વંદના હોજો. તે સ્વામીજી કેવા છે? મારા આપના મનમનની વાત જાણી દેખી રહ્યા છે, ઘટઘટની વાત જાણી દેખી રહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, 14 રાજલોક અંજલી જલ કમલવત જાણી દેખી રહ્યા છે. તે સ્વામીને અનંતું જ્ઞાન છે, અનંતું દર્શન છે, અનંતું તપ છે, અનંતું ચારિત્ર છે, અનંતું ધૈર્ય છે, અનંતું વીર્ય છે, ષટ્ટે ગુણે કરી સહિત છે, 34 અતિશય કરી બિરાજમાન છે, 35 પ્રકારના સત્યવચન વાણીના ગુણે કરી સહિત છે, 1008 ઉત્તર લક્ષણે કરી સહિત છે, 18 દોષ રહિત છે, 12 ગુણે કરી સહિત છે, 4 કર્મ ધંધાતિશય કર્યા છે, બાકીના 4 કર્મ બળેલી દોરડી સમાન પાતળા પાડ્યા છે, મુક્તિ જવાના કામી થકા વિચરે છે, ભવ્ય જીવનના સંદેહ ભાંગે છે, સહયોગી સશરીરી કેવળ જ્ઞાની કેવળ દર્શની યથાખ્યા ચારિત્રના ધરણાર છે, શાહિક સંકિત શુક્લ ધ્યાન શુક્લ લેશા શુભ ધ્યાન શુભ જોગ 64 ઇન્દ્રના અર્ચનિક પૂજનિક વંદનિક છે, પંડિત વીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે ગ્રામનગર રાયરાણીપુર પાટણ, જ્યાં જ્યાં સ્વામી દેશના દેતતા વિચરતા હશે ત્યાં ત્યાં રાયશ્ર તલવાર માંડુએ કોંડુબે શેષ સેનાપતિ ગાતાપતિ સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, અસનાદી ચરપકાનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, સ્વામીના દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે તેઓને ધન્ય છે. એવા જીનેશ્વર દેવાધિદેવ એક ગ્રામથી બીજે ગ્રામ વિહાર કરે છે ત્યારે જીનેન્દ્ર દેવરૂપી સૂર્ય આગળ ચાલે, તે વાસે ગણધર ચાલે, તે વાસે શેષ સાધુગણ ચાલે, આકાશમાં ધર્મચક્ર ગડેરાજ કરતું આગળ ચાલે અને પ્રભુજીને માર્ગ બતાવે. ધન્ય સ્વામીનાથ, આપ પગ ધરો છો ત્યારે આપના ચરણ કમળ હેઠળ લાખ લાખ પાંદડીવાળું પદ્મકમળ ફૂલ થઈ આવે. પાછો પગ ઉપાડો તો વિશાળ થઈ જાય, નદી નાળા હોય ત્યાં પાળ બંધાઈ જાય, કાંટા સામે મુખે હોય તો ઊંધે મુખે થઈ જાય. ધન્ય સ્વામીનાથ, આપ હજારો હજારો ગામનો વિહાર કરી બાગ બગીચામાં વનપાળની આજ્ઞા લઈ સમોસરો ત્યારે 125 જોજન સુધી માર નહીં, મારકી નહીં, 100 ચક્ર પરચક્રનો ભય રહે નહીં, 7 પ્રકારની ભીતિ માત્ર રહે નહીં. જ્યાં જાજુ મિથ્યાત્વ હોય ત્યાં દેવતા ત્રિગળાગઢના સમોસણની રચના કરે છે. પહેલો રૂપાનો ગઢ અને સોનાના કાંગરા રચાય છે, તેની રચના ભવનપતિ દેવો કરે છે. તે ગઢ જમીનથી સવા ગામ ઊંચો હોય છે. તે ગઢની દિવાલો 500 ધનુષની ઊંચી, 32 આંગળની પહોળી અને 50 ધનુષ પ્રમાણ સમતળ ભૂમિભાગ હોય છે. એમાં એક એક હાથના ઊંચાઈવાળા 10,000 પગથિયા હોય છે. બીજો સોનાનો ગઢ અને રત્નાના કાંગરા રચાય છે, તેની રચના જ્યોતિષી દેવો કરે છે. તે ગઢને 5000 પગથિયા હોય છે. ત્રીજો રત્નાનો ગઢ અને મણિરત્નના કાંગરા રચાય છે, તેની રચના વૈમાનિક દેવો કરે છે. તે ગઢને પણ 5000 પગથિયા હોય છે. એમ કુલ 20,000 પગથિયા એક એક હાથના અંતર ઉપર હોય છે. એટલે સમોસણ 20,000 હાથનું ઊંચું ગણાય. 4 હાથનો એક ધનુષ્ય, 2000 ધનુષ્યનો એક ગામ, એ હિસાબથી સમોસણ 2.5 ગામનું ઊંચું હોય છે. તીર્થંકર પરમાત્માના પ્રભાવથી કોઈ પણ મનુષ્ય કે તિર્યંચો સમોસણના પગથિયા ચડે તો પણ તેઓને જરા પણ થાક લાગતો નથી. તેમજ સમોસણની દિવ્યતાને કારણે પણ થાક લાગતો નથી. 100 વર્ષની વૃદ્ધા હોય કે 5 વર્ષનો નાનું બાળક હોય, 3 ગઢના 20,000 પગથિયા સેજે સેજે ચડી જાય, ન લાગે થાક, ન ચડે શ્વાસ કે ન લેવો પડે વિસામો. આવા બળિયા આપણા પ્રભુજીના અતિશયો હોય છે. પ્રથમ ગઢમાં વાહનો, દ્વિતીય ગઢમાં જન્મ વેરોના ભાવોને તજી મૈત્રી ભાવવાળા જીવો અર્થાત તિર્યંચો ઉન્મુખ બની આતુર નહીને શ્રી વીર પ્રભુના દર્શન કરી પોતાના પશુના અવતારને પાવન કરી રહ્યા હતા. તૃતીય ગઢમાં 12 પ્રકારની પરસદાઓ બિરાજી સૌ કોઈ પોતપોતાની ભવની ભાવકને ભાંગનાર અંતિમ ભાતું બાંધી રહ્યા હતા. કારણ કે હવે પછી આવનાર 84,000 વર્ષ સુધી આ ભરત ક્ષેત્રમાં કોઈ પણ સમોસણ રચાવાનું ન હતું. ભક્તિ સફળ રસનું એક ઉત્કૃષ્ટ સ્થાન એટલે સમોસણ.
પ્રભુજીની દેહાકાર અર્થાત કાયા 500 ધનુષની ઊંચી હોય છે. સમોસણની રચના દેવો કેવી રીતે કરે છે? 4 નિકાયના દેવો ક્યારેક ગોળ ક્યારેક ચોરસ સમોસણની રચના કરે છે. સૌ પ્રથમ ઇન્દ્ર મહારાજની આજ્ઞાથી વાયુકુમાર દેવો ભક્તિ યોગથી વાયુ વિખુરીને સંવર્તક વાયુ ઉત્પન્ન કરે અને એ વાયુ દ્વારા જ્યાં સમોસણ બનવાનું છે ત્યાં 1 યોજન સુધી ચારે તરફના ક્ષેત્રમાંથી તૃણ, કાંકરા, કચરા વગેરે દૂર કરે. ત્યારબાદ મેઘકુમાર દેવો મેઘ ઉત્પન્ન કરી સુગંધિત જળની વૃષ્ટિ કરે. વ્યંતર દેવો સુવર્ણ રત્નના શિલાઓના સમૂહથી ભૂમિતાલ બાંધે. ઋતુઓની અવિષ્ટયિકા દેવીઓ પંચરંગી અચે સુવર્ણ સુગંધી પુષ્પોની જાનું પ્રમાણ વૃષ્ટિ કરે. જાનું એટલે ગોઠણ સુધી. પૂર્વરૂચક પર્વતવાસી નંદાદી આદિ 8 કુમારિકાઓ સુગંધ હાથમાં દર્પણ રાખી પૂર્વ દિશા તરફ મુખ કરીને ઊભી રહે. આ બધું દેવો ફટાફટ ઝપાટાબંધ પોતાની વૈક્રિય શક્તિથી ભક્તિ રજૂ કરે. પ્રભુજીના સર્વોષ્ટ પુણ્યથી પ્રાપ્ત જગતના સર્વ આશ્ચર્યો અને અવસર્યો જે સ્થાને જોવા મળે તે સ્થળ સમોસણ હોય છે, અથવા દેવો દ્વારા નિર્મિત દેવી વૈભવોથી વિભૂષિત એવું સ્થાન જ્યાં દેવતાઓ, મનુષ્ય અને તિર્યંચો એક સાથે બેસીને પ્રભુજીની દેશના સાંભળી શકે. સમોસણની અંદર પ્રવેશ કરવા અને બહાર નિષેધ થવા માટે ચારે દિશાએ 4 મનોહર દરવાજા હોય છે. તે દરવાજા રત્નના હોય છે. તેને મરકતમણી પત્રના તોરણો બાંધેલા હોય છે. તોરણની બંને બાજુ કમળોવાળા કુંભો દીપી રહ્યા છે. પ્રત્યેક દ્વાર પર સુવર્ણ કમળથી સુશોભિત સાદી જળથી ભરેલી વાવડીઓ હોય છે. હરેક દ્વાર પર ધૂમપત્રો, તાલપત્રો મધમધી રહ્યા છે. દરેક દરવાજા પર સ્ફટિક રત્નનું ધર્મચક્ર સુવર્ણ કમળોમાં રાખેલું હોય છે. આ બધું દેવો અંત મુહૂર્તમાં જ કરી લે છે, વાર લાગતી નથી. પછી પ્રભુજી દેશના આપી તીર્થ પ્રવર્તાવે છે. ત્યારે સમોસણમાં એક દિવ્ય અલૌકિક વાતાવરણ સર્જાય છે. પ્રભુજીનો પરિવાર કેવો હોય છે? 3 કાળના ભાવોને જાણનાર અર્થાત ત્રિકાળ જ્ઞાની એવા 10 લાખ કેવલી આપની પસરદામાં હોય છે. 1 અબજ સાધુ, 1 અબજ સાધ્વીજીનો પરિવાર નિર્બળ ચારિત્ર ધર્મનું પાલન કરી રહ્યા છે. શ્રાવક શ્રાવિકાઓનો તો કોઈ પાર જ નથી. કપૂર કલ્લોલ કાવ્યના આધારે લગભગ 9 અબજ શ્રાવક શ્રાવિકાઓ 12 વ્રતનું પાલન કરી રહ્યા છે. અહો પ્રભુ, એવો અપૂર્વ અવસર ક્યારે આવશે જ્યારે અમો આપના સમોસણમાં આપની સમક્ષ ચારિત્ર અંગીકાર કરી કેવળ જ્ઞાન પામીએ અને કર્મ સંગ્રામમાં વિજેતા બની અનંત અબાધ્ય આત્મિક શાશ્વત સુખોનો આનંદ અનુભવીએ. એ જ અભિલાષા અમારી. આવા ભવ્ય સમોસણની ઠીક મધ્ય ભાગે તીર્થંકર ભગવાન હજારો પાંખડીવાળા 9 સુવર્ણ કમળો પર ચરણ કમળ સ્થાપન કરતા પૂર્વ દિશાને દ્વારેથી પ્રવેશ કરી નમો તીર્થસ્થ બોલી પૂર્વાભિમુખ આસન દેવછંદા ઉપર મહા અષ્ટ પ્રતિહાર બિરાજે છે. સમોસણમાં તીર્થંકરથી 12 ગણું અશોકવૃક્ષ વ્યંતર દેવો તત્કાળ રચી લે. એની ડાળીઓ અને શાખાઓ જાણે પ્રભુજીને લડી લડીને પ્રણામ ન કરતા હોય એવો આભાસ પ્રતીત થાય છે. તેની નીચે પાટપીઠ સહિત રત્નજડિત સુવર્ણનું સિંહાસન થઈ આવે. એના ઉપર બેસી ભગવંત ઉપદેશ આપે છે. ત્યારે તે વખતે લાંબી લાંબી મોતીઓના ઝાલરવાળા એકના ઉપર એક એમ 3 છત્ર તીર્થંકરના મસ્તકની ઉપર ઊંચે દેખાય છે. ગાયનું દૂધ અને કમલના તંતુઓથી પણ અત્યધિક ઉજ્જવળ કેશવાળા રત્નજડિત સુવર્ણમય દંડયુક્ત 64 જોડ ચામરો તીર્થંકરની બંને બાજુ વિંધાય છે. ભગવંતના સમોસણમાં પંચરંગી પુષ્પોની વૃષ્ટિ થાય છે. આકાશમાં 12.5 કરોડ ગેબી વાજા વાગે છે. ત્યારે વનપાળજી રાજાદીકને ભગવાન પધાર્યાની શુભ વધામણી આપે છે. રાજાદીક ચતુરંગી સેના લઈને વાંધવા જાય છે. ભગવાનની પાછળ ઠીક અંબોડાના સ્થાને અત્યધિક તેજોવાળું તેજોમંડળ ભામંડળ બિરાજે છે. તેથી કરીને પ્રભુજીના 4 મુખ દેખાય છે. આ ભામંડળમાં જો પ્રભુજીનું તેજ સંક્રમિત ન થયું હોત તો પ્રભુ સમ્મુખ કોઈ દ્રષ્ટિ બી ન કરી શકત. 1 યોજનના પ્રમાણમાં પ્રભુજીની ભાવતારીની વાણી સંભળાય છે. તે સમોસણમાં ભરાયેલી 12 પ્રકારની 1 યોજન એટલે 12 કિલોમીટર થાય. તે સમોસણમાં ભરાયેલી 12 પ્રકારની પરસદાઓ આપની વખાણ વાણી સાંભળે છે. તે સાંભળતા સાંભળતા કોઈને કોઈના ઉપર વેર ઉલસતું નથી. ધન્ય સ્વામીનાથ પૂર્વ દિશાને દ્વારેથી પ્રવેશ કરી સાધુ સાધ્વી વૈમાનિક દેવીઓ પ્રભુજીને 3 પ્રસાદા દઈ અગ્નિ ખૂણે સાધુઓ આગળ ઉત્કૃષ્ટ આસને, પાછળ દેવીઓ અને પછી સાધ્વીજીઓ ઊભા રહીને પ્રભુજીની ધર્મદેશના સાંભળે છે.
દક્ષિણ દ્વારથી પ્રવેશ કરી ભવનપતિ વેંતર જ્યોતિષી દેવો પ્રભુજીને 3 પ્રસાદા દઈ નૈશ્ચર્ય કુણે બેસીને પ્રભુજીની મંગલ દેશના સાંભળે છે. ઉત્તર દિશાને દ્વારેથી ઇન્દ્ર સહિત પ્રવેશી વૈમાનિક દેવો, મનુષ્ય, પુરુષો, સ્ત્રીઓ, બાળકો પ્રવેશ કરી પ્રભુજીને 3 પ્રસાદા દઈ ઈશાન ખૂણે બેસીને પ્રભુજીની ઉત્તમ દેશના સાંભળે છે. એમ પ્રકાંતરે 4 જાતિના દેવો, 4 જાતિની દેવીઓ, મનુષ્ય, મનુષ્યાણી, તિર્યન, તિર્યાંચાણી એમ 12 પ્રકારની પ્રસાદા આપની વખાણ વાણી સાંભળે છે. તે સાંભળતા સાંભળતા કોઈને કોઈના પર વેર ઉલસતું નથી. સમોસણમાં કોઈ પણ જીવને જાતિવેર કે જન્મવેર ઉપજતા નથી. આકાશમાં દેવદૂતની મીઠા સુમધુર અવાજે વ્યાખ્યાન સાંભળવામાં ખલેલ કર્યા સિવાય સતત વાગ્યા કરે છે. ધન્ય સ્વામીનાથ આપની સાકરથી પણ અત્યધિક મીઠી, મધુરી, સંશયહરણી, બહુજનકરણી, મંગલકરણી, પાર ઉતરણી વાણી સાંભળતા થકા થકા મોટા મોટા ચક્રવર્તી સરીખાનું પણ માન ઓગળી જાય અને ભવ્ય જીવો પોતાના આત્માનું સાર્થક કરવા જાગૃત બને. ધન્ય તે ગ્રામનગર, રાયરાણી, પુલપાટણ જ્યાં જ્યાં સ્વામી દેશના દેતા થકા વિતરતા હશે ત્યાં ત્યાં રાયસર, તલવાર, માંડવુએ, કોડુએ, શેષ, સેનાપતિ, ગાતાપતિ સ્વામીને દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે, અસનાદી ચંપકાનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, સ્વામીના દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે તેઓને ધન્ય છે. ધન્ય સ્વામીના પંચમહાવીર ક્ષેત્રને વિશે બિરાજો છો. અમો અપરાધી દીન કીકર ગુણી નહીં બેઠા છે. આપના કેવળ જ્ઞાન, કેવળ દર્શન, યથાખ્યાત ચારિત્ર તપને વિશે અવિને અભક્તિ અસાતના અપરાધ થઈ હોય તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી ભૂજો ભૂજો કરી કમાવીએ છીએ. બીજા ખામણા અનંતા સિદ્ધ ભગવાનજીને કરીએ છીએ. તે સ્વામીના ગુણગાન કરતા જગનને રસ ઉપજે તો કર્મની કરોડો ખપે અને ઉત્કૃષ્ટ રસ ઉપજે તો આ જીવ તીર્થંકર નામ ગોત્ર ઉપાડજે. આ ભરત ક્ષેત્રને વિશે છેલ્લા 24 તીર્થંકરો સિદ્ધ થયા તેઓના નામ કહું છું. પહેલા શ્રી ઋષભદેવ સ્વામી, બીજા શ્રી અજીતનાથ સ્વામી, ત્રીજા શ્રી સંભવનાથ સ્વામી, ચોથા શ્રી અભિનંદન સ્વામી, પાંચમા શ્રી સુખદેવનાથ સ્વામી, છઠ્ઠા શ્રી પદમપ્રભુ સ્વામી, સાતમા શ્રી સુપાર્શ્વનાથ સ્વામી, આઠમા શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, નવમા શ્રી સુવિધિનાથ સ્વામી, દસમા શ્રી શીતલનાથ સ્વામી, 11મા શ્રી સિંહાસનાથ સ્વામી, 12મા શ્રી વાસુપૂજ્ય સ્વામી, 13મા શ્રી વિમલનાથ સ્વામી, 14મા શ્રી અનંતનાથ સ્વામી, 15મા શ્રી ધર્માનાથ સ્વામી, 16મા શ્રી શાંતિનાથ સ્વામી, 17મા શ્રી કુંતુનાથ સ્વામી, 18મા શ્રી અરનાથ સ્વામી, 19મા શ્રી મલ્લીનાથ સ્વામી, 20મા શ્રી મુનિસુવ્રત સ્વામી, 21મા શ્રી નમીનાથ સ્વામી, 22મા શ્રી નેમનાથ સ્વામી, 23મા શ્રી પારસનાથ સ્વામી, 24મા શ્રી વીર વર્ધમાન મહાવીર સ્વામી. આ 1 અનંત 24 15 બેજે સીજી બુજી 8 કર્મ શય કરી મોક્ષે પધાર્યા છે. તે 8 કર્મના નામ: પહેલું જ્ઞાનાવરણીય, બીજું દર્શનવર્ણીય, ત્રીજું વેદનીય, ચોથું મોહનીય, 5મું આયુષ્ય, 6ઠું નામ, 7મું ગોત્ર, 8મું અંતરાય. આ 8 કર્મ ક્ષય કરી મુક્તિશિલાએ પહોંચ્યા છે. તે મુક્તિશિલા ક્યાં છે? સમપૃથ્વીથી 790 જોજનની ઉંચપણે તારામંડળ આવે છે. ત્યાંથી 10 જોજન ઉંચપણે સૂર્યમાનનું વિમાન આવેલ છે. ત્યાંથી 80 જોજન ઉંચપણે ચંદ્રમાના વિમાન આવેલા હોય છે. ત્યાંથી 4 જોજનની ઉંચપણે નક્ષત્રના વિમાનો આવેલા હોય છે. ત્યાંથી 4 જોજનની ઉંચપણે પહેલો બુધનો તારો આવેલ હોય છે. ત્યાંથી 3 જોજનની ઉંચપણે શુક્રનો તારો આવેલો હોય છે. ત્યાંથી 3 જોજનની ઉંચપણે બૃહસ્પતિનો તારો આવેલ હોય છે. ત્યાંથી 3 જોજન ઉંચપણે મંગળનો તારો આવેલ હોય છે. ત્યાંથી 3 જોજનની ઉંચપણે છેલ્લો અને 5મો શનીશ્વરનો તારો આવેલ હોય છે. એમ 900 જોજન સુધી જ્યોતિષ ચક્ર વ્યાપેલ છે. ત્યાંથી અસંખ્યતા જોજનની ક્રોડાકરોડ પ્રમાણે 12 દેવલોક આવેલ છે. પહેલું સુધર્મ અને બીજું ઈશાન નામે દેવલોક આવેલ છે. બંને દેવલોક જોડાજોડ છે. એક અર્ધ ચંદ્રમાને આકારે છે. બંને મળીને પરિપૂર્ણ ચંદ્રમાને આકારે છે. પહેલામાં 32 લાખ અને બીજામાં 28 લાખ વિમાનો હોય છે. બેમાં મળીને કુલ 60 લાખ વિમાનો હોય છે. તે વિમાનો અસંખ્યતા જોજનના લાંબા અને પહોળા હોય છે. તેમાં અસંખ્યતા દેવતા હોય છે. તે દેવતાના મહેલ 500 જોજનના ઊંચા હોય છે. 27 જોજનના ભોંયતળિયા હોય છે. 250 જોજનના લાંબા અને પહોળા હોય છે. 1 જોજન ધરતીમાં ઊંડા હોય છે. તેને 300 જોજનના કોટ અને કાંકરા હોય છે. 50 જોજન મધ્ય પહોળા હોય છે. 25 જોજન ઉપર પહોળા હોય છે. ત્યાં નાના પ્રકારના મણિરત્ન મધ્યે પદ્મવેલ ભીત હોય છે. તે ભીત ઘણી જોવાજોગ છે. ત્યાં અરીસા છે. ત્યાં નાગદંતા નામે આકડીઓ છે. ગજદંતા નામે ખીલીઓ છે. ત્યાં સોના રૂપાની સાંકળ છે. ત્યાં રત્નજેડો સિક્કા છે. તે સિક્કામાં અગરના પડા, તગરના પડા, જાઈના પડા, જાવત્રીના પડા, કેસરના પડા, એલચીના પડા, સાકરના પડા ભર્યા પડ્યા છે. તે પડા 700 સુરભજ સુગંધવાળા છે. ત્યાં રત્નજેડો થાંભલા છે. સ્તંભે સ્તંભે પુતળીઓ છે. જોડે જોડે હાર છે. ટોળે ટોળે વાઘ છે. રાતા સોનાના ફૂમકા છે. લીલી સોનાની પાંદડીઓ છે. ત્યાં પંચવણી રત્નોના ઘાસ પથરાઈ રહ્યા છે. ત્યાં પંચવણી રત્નોની વેળું પથરાઈ રહી છે. વેળું એટલે રેતી. ત્યાં દેવતાને ઉપજવાની ઉપપાત સભા છે. ઉપપાત એટલે ઓરડો. ત્યાં દેવતાના ઢોળિયા ઢળી રહ્યા છે. તે ઢોળિયા કેવા છે? રાતા સોનાના પાયા છે. મણિરત્નના પડવાયા છે. પડવાયા એટલે ખાટલાના પાયા હોય એની નીચે રાખવાના નાના ટુકડા. લીલા સોનાના ઈંસ ઉપડ્યા છે. રક્તુરત્નોની સાંધો જડી છે. વજ્ર હીરામય ખીલા જડ્યા છે. તે ઢોળિયો મણિરત્નની પાટેથી ભર્યો પડ્યો છે.
તુલમાણી તળાઈ છે, રાતા સોનાના ગાલીચા છે, સફેદ સોનાની સોર છે, લાલ રાતા સોનાના પાત્રણા છે, જાંબલી નંદ સોનાના ઓસિકા છે, ગેડવી નંદ સોનાના ગાલમસુરિયા છે. તે ઢોળિયો મણિરત્નના ઓછાળથી બિછાવેલ છે. ત્યાં પંચવણી પંખો ઝૂલી રહ્યો છે. તે જ્યારે કોઈ દેવતા મરણ પામે ત્યારે દેવદેવીઓ શોક સંતાપમાં બેઠા હોય છે. હવે જેમ કોઈ ચતુર બહેન હોય રોટલી ફુલાવીને બેવડી વાળે, તેમ કાચી બે ઘડીમાં 32 વર્ષનો તરુણ પુરુષ અચેત ફૂલની સજામાં છયે કર્યા બાંધી આળસ મળીને બેઠો થાય. ત્યારે દેવદેવીઓ શોક સંતાપ તજી દઈ હાથ જોડી કહેવા લાગ્યા, હે સ્વામિનાથ, આપે શ્યાં દાન દીધા, શ્યાં પૂન કીધા, સી કરણી કમાણી તપ જપ કીધા, શ્યાં ડોળે સંજમ પાડ્યા, જેથી અમારા અનાથના નાથ થયા, સ્વામીનાથ થયા. ત્યારે દેવતા અવધિ જ્ઞાન મૂકી જુએ છે. ત્યાં મૃત્યુલોકમાં માતા પિતા સગા સંબંધી વગેરે રૂવે છે, ઝૂરે છે. એ જોઈ દેવતા વિચારે છે કે અરે, મારા વિયોગથી મારું સગળું કુટુંબ રડી રહ્યું છે, કપડી રહ્યું છે. માટે ચાલ તેમને જઈને કહી આવું કે મેં ધર્મકરણી કરી, જેથી સ્વર્ગનું અનુપમ સુખ પામ્યો. તમે પણ બધા મારા જેવી કરણી કમાણી કરો, જેથી મારા જેવા સ્વર્ગના સુખોને પામશો. ત્યારે દેવદેવીઓ હાથ જોડી કહેવા લાગ્યા, હે સ્વામિનાથ, આપે શ્યાં રંગ દીઠા, શ્યાં રાગ દીઠા, શ્યાં નાટક દીઠા, શ્યાં ચેટક દીઠા, આપના સગાને જઈને શું કહેશો? માટે એક ઘડીનું નાટક જોતા જાઓ, બે ઘડીનું નાટક જોતા જાઓ, એક પ્રહરનું નાટક જોતા જાઓ. એક ઘડીનું નાટક જોતા મૃત્યુલોકના 1000 વર્ષ વ્યતીત થઈ જાય. બે ઘડીનું નાટક જોતા 2000 વર્ષ પસાર થઈ જાય. એક પ્રહરનું નાટક જોતા 10,000 વર્ષના વાયણા વાઈ જાય. તે વારે દેવતા વિચારે છે કે હવે તો કઈ પેઢી ફીટ ગઈ, કઈ પેઢી મર ગઈ, કઈ પેઢી ચલી ગઈ. હું ન જાણું એને, એ ન જાણે મને, કોને જઈને કહું? વળી મૃત્યુલોકની દુર્ગંધ 500 ઉછળે છે. પછી દેવદેવીઓ દેવતાને રાજ્યાભિષેક કરે છે. તે મહેલને ફરતા 4 વન હોય છે: ભદ્રસાલન વન, નંદનવન, સોમદંસવન, પંડક વન. તેને ફરતી 4 વાવડીઓ હોય છે. તેમાં સુગંધિત પાણી ભર્યા હોય છે. તે વાવો ધ્વજા પતાકા તોરણ સહિત હોય છે. તેની 4 દેવતા ચોકી ભરે છે. ત્યાં રત્નજળા નાવાની કુંડીઓ હોય છે. ત્યાં સોના રૂપાના બાજોટ હોય છે. ત્યાં નવા ઉત્પન્ન થયેલા દેવતાને દેવદેવીઓ સ્નાન મંજન કરાવે છે. 1008 સોનાના કળશ, 1008 રૂપાના કળશ, 1008 રત્નના કળશ, 1008 મણિરત્નના કળશ, 1008 સોના રત્નના કળશ, 1008 રૂપા રત્નના કળશ, 1008 માટીના કળશ, 1008 સોના રૂપા રત્ન મણિરત્ન માટીના, એમ કુલ 8064 કળશથી દેવતાને સ્નાન મંજન કરાવે છે. ત્યારબાદ અંગ લૂછવા માટે દેવતાને પહેલી લબ્ધિએ વસ્ત્ર આપે છે. બીજી લબ્ધિએ હળવામાં તુલ, ભારેમાં મૂલ. મૂલ એટલે મૂલ્યવાન. દેવતાને પહેરવા માટે ભૂષણ આપે છે. ભૂષણ એટલે કપડા. ત્રીજી લબ્ધિએ હળવામાં તુલ, ભારેમાં મૂલ. દેવતાને પહેરવા માટે આભૂષણ આપે છે. આભૂષણ એટલે દાગીના. ચોથી લબ્ધિએ ચંદન ચર્ચે છે. નાય ધોઈ સ્નાન મંજન કરી મણિધર્મનો મુગટ ધરી દેવતા સુધર્મ સભામાં જાય છે. ત્યાં મણિરત્નનું સિંહાસન હોય છે. તેના પર આરૂઢે છે. પછી વ્યવસાય સભામાં જાય છે. ત્યાં રત્નજડી ચોપડા હોય છે, ધોળા સોનાના પાના હોય છે, રાતા સોનાના પુઠ્ઠા હોય છે, લાલ રાતા સોનાનો ખડિયો હોય છે, જાંબલી નંદન સોનાની સાઈ હોય છે, લીલા સોનાના લેખણ હોય છે. ત્યાં બેઠા બેઠા દેવતા વેમાનના લેખા કરે છે. તે દેવતાને 7 હાથનું દેયમાન હોય છે, 2 સાગર પરનું આયુષ્ય હોય છે, 2 પખવાડે શ્વાસ ઊંચો લે, 2 પખવાડે શ્વાસ નીચો મૂકે. 2000 વર્ષ વ્યતીત થઈ જાય ત્યારે આહારની ઈચ્છા ઉપજે. ત્યારે અચેત શુદ્ધ ભૂગોળનો આહાર કરે. તે વારે અમીના ઓટ કરાવે. એવા સુખો ભોગવતા પહેલા અને બીજા દેવલોકના દેવતા વિચરે છે. ત્યાંથી અસંખ્યતા જોજનની ઉજવણે ત્રીજું સનતકુમાર અને ચોથું મહેન્દ્ર નામે દેવલોક આવેલ છે. બંને દેવલોક જોડાજોડ છે. એક અધર ચંદ્રમાને આકારે છે. બંને મળીને પરિપૂર્ણ ચંદ્રમાને આકારે છે. ત્રીજામાં 12 લાખ અને ચોથામાં 8 લાખ વિમાન હોય છે. બેમાં મળીને કુલ 20 લાખ વિમાનો હોય છે. ત્યાંથી અસંખ્યતા જોજનની ઉજવણે પાંચમું બ્રહ્મલોક નામે દેવલોક આવેલું હોય છે. તે એકલું પરિપૂર્ણ ચંદ્રમાને આકારે હોય છે. તેમાં 4 લાખ વિમાન હોય છે. ત્યાંથી અસંખ્યતા જોજનની ઉજવણે છઠ્ઠું લાતંક નામે દેવલોક આવેલું હોય છે. તે એકલું પરિપૂર્ણ ચંદ્રમાને આકારે છે. તેમાં 50,000 વિમાનો હોય છે. ત્યાંથી અસંખ્યતા જોજનની ઉજવણે આઠમું સહસાર નામે દેવલોક આવેલું હોય છે. તે એકલું પરિપૂર્ણ ચંદ્રમાને આકારે હોય છે. તેમાં 40,000 વિમાનો હોય છે. ત્યાંથી અસંખ્યતા જોજનની ઉજવણે સાતમું મહાશુક્ર નામે દેવલોક આવેલું હોય છે. તે એકલું પરિપૂર્ણ ચંદ્રમાને આકારે હોય છે. તેમાં 6,000 વિમાનો હોય છે. ત્યાંથી અસંખ્યતા જોજનની ઉજવણે 9મો આણત અને 10મું પ્રાણત નામે દેવલોક આવેલ હોય છે. બંને દેવલોક જોડાજોડ છે. એક અર્ધ ચંદ્રમાને આકારે છે. બંને મળીને પરિપૂર્ણ ચંદ્રમાને આકારે છે.
બંનેમાં મળીને કુલ 400 વિમાનો હોય છે. ત્યાંથી અસંખ્ય જોજનની ઊંચ પડે 11મું આરણ અને 12મું અચ્યુત નામે દેવલોક આવેલું હોય છે. બંને દેવલોક જોડાજોડ છે. એક અર્ધ ચંદ્રમાના આકારે છે. બંને મળીને પરિપૂર્ણ ચંદ્રમાના આકારે છે. બંનેમાં મળીને કુલ 300 વિમાનો હોય છે. ત્યાંથી અસંખ્ય જોજનની ઉંચપણે 9 ગ્રેવેક આવેલ હોય છે. તેઓના નામ ભદ્દે, સુબદ્દે, સુજાએ, સુવણસે, પ્રિયદંસણે, સુદંસણે, આમોહે, સુપડીબદ્ધે, જસોધરે. તેની 3 ત્રિક હોય છે. તે ત્રિક ગાગરબેડાને આકારે હોય છે. પહેલી ત્રિકમાં 111, બીજી ત્રિકમાં 107, ત્રીજી ત્રિકમાં 100 વિમાનો હોય છે. ત્રણેયમાં મળીને કુલ 318 વિમાનો હોય છે. તે દેવલોકના મહેલ 1100 જોજન ઊંચા હોય છે, 2100 જોજન ભોયતળિયા હોય છે, 550 જોજનના લાંબા અને પહોળા હોય છે. 4 અનોતર વિમાનના દેવતાનું એક હાથનું દયમાન હોય છે. જગન્ય હોય તો 31, ઉત્કૃષ્ટ હોય તો 33 પકડે સાંસ ઊંચો લે, 33 પકડે સાંસ ઊંચો મૂકે. જગન્ય 31, ઉત્કૃષ્ટ 33 સાગર પરનું આયુષ્ય હોય છે. 33,000 વર્ષે આહારની ઈચ્છા ઉપજે, ત્યારે અચેત સુખ ભૂગોળનો આહાર કરે, તે વારે અમીના ઓટકાર આવે. એવા સુખો ભોગવતા વૈમાનિકના દેવતાઓ વિચરે છે. સર્વાસી મહાવિમાનની મધ્ય ભાગે એક મણિપીઠિકા એટલે કે ચોતરો હોય છે. તે 500 જોજનનો ઊંચો હોય છે, 250 જોજનનો લાંબો અને પહોળો હોય છે. ત્યાં દેવતાના ઢોળિયા ઢળી રહ્યા છે. તે ઢોળિયા કેવા છે? ધોળા સોનાના પાયા છે, સ્ફટિક રત્નના પડવાયા છે, ધોળા સોનાના ઈસુપડા છે, હીરા કણોની સાંધો જડી છે, વજ્ર હીરા મેં ખીલ્લા જડીએ છે. વળી સર્વાસી મહાવિમાનની પલંગની ઉપર એક મોટો ચંદરવો છે. તેને સોના રૂપાના આકડિયા છે. તેની મધ્ય ભાગે અંકુશમાં 253 મોતીની માળાનો ઝુમખો લહેકી રહે છે. એનું વચ્ચેનું મોતી 64 મણનું હોય છે. તેને ફરતા 4 મોતી 32 મણના હોય છે. તેને ફરતા 8 મોતી 16 મણના હોય છે. તેને ફરતા 16 મોતી 32 મણના હોય છે. તેને ફરતા 32 મોતી 4 મણના હોય છે. તેને ફરતા 64 મોતી 2 મણના હોય છે. તેને ફરતા 128 મોતી 1 મણના હોય છે. એને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ ચારેય દિશાના પવનના વાયરાની લહેરખીથી તે મંદ રીતે શોક પામે છે. તેથી કરીને પરસ્પર માહે મોતીની ઘસોટી થાય છે. જેના લીધે તેમાંથી 6 રાગ, 36 રાગિણી, 7 સુર એમ 49 જાતના વાજિંત્રોના એક સરખા સુર નીકળી રહ્યા છે. 32 બંધ નાટકના ધુમકાર પડી રહ્યા છે. તે સાંભળી સર્વાસી મહાવિમાનના દેવતાઓ અચિંત્ય આનંદ અનુભવી રહ્યા છે. તે ઢોળિયામાં અક્તુમક્તુના વાણ છે, નવારુના ગાડલા છે, તુલમાની તળાઈ છે, ધોળા સોનાના પાતણા છે, સ્ફટિક રત્નના ગાલ મસૂર્યા છે. તે વારી ગૌતમ સ્વામી હાથ જોડી માન મોડી વીર ભગવાનને પૂછતા હતા, હે સ્વામી, તે સજ્જા કેવી ઉજળી છે? ત્યારે વીર ભગવાનજી કહે છે, હે ગૌતમ, માખણનો પીંડો, મોતીનું હાર, સ્ફટિક રત્ન, ચમરી ગાયનું દૂધ, તેના થકી પણ અનંત ગણી ઉજળી છે. તે વારે ગૌતમ સ્વામી હાથ જોડી માન મોડી વીર ભગવાનને પૂછતા હતા, હે સ્વામી, તે સજ્જા કેવી સુહાળી છે? ત્યારે વીર ભગવાનજી કહે છે, હે ગૌતમ, અગરના પડા, તગરના પડા, જાયના પડા, જાવેત્રીના પડા, કેસરના પડા, એલચીના પડા, ખાંડતા ચાળતા જેમ વધારે સુગંધ અર્પે તેના થકી પણ અનંત ગણી સુગંધિત છે. તે વારે ગૌતમ સ્વામી હાથ જોડી માન મોડી વીર ભગવાનને પૂછતા હતા, હે સ્વામી, તે સજ્જા કોની છે? ત્યારે વીર ભગવાનજી કહે છે, હે ગૌતમ, તે સજ્જા લવસત્ય નામના દેવતાની છે, જેને 7 લવનું આયુષ્ય બાકી રહ્યું છે. 1 છઠ જેટલો તપ ઓછો રહ્યો છે. જેણે ધનના અંગાર જેવા પૂર્વે ચોખ્ખા ચારિત્ર પાડ્યા છે, તેથી ત્યાં જઈ ઉપજ્યા છે. ત્યાં બેઠા દેવતા શ્રી સિમંદર સ્વામીને મન વડે પ્રશ્ન પૂછે છે. દીન દયાળુ પ્રભુ મને કરીને પ્રશ્નના ઉત્તર આપે છે. હવે પછી એક ભોગ કરવો બાકી છે. સિમંદર સ્વામીના ગુણ અનંતા છે. મારી જીભ એક છે, એક જીભે વર્ણ્યા જાય તેમ નથી. 7 સમુદ્ર સગડી સાય કરું, લેખન કરું વનરાય, આપ જેવો કાગળ કરું તો પણ પ્રભુ ગુણ લખ્યા માપ્યા ન જાય. ત્યાંથી 12 જોજન પણ મુક્તિ શિલા છે. જયજી. આ રાત્રે સુવાટાણે બોલવાનો છે, સંથારો છે. ખમીએ રે જીવ ખમીએ તો કદી નવી ભમીએ, સહીએ રે જીવ સહીએ તો સિદ્ધના સુખ લઈએ. આદેશનો કુકડો, લાંબો ટૂંકો જીવ ન આવે ટુકડો. ચક્કસરી માને ગોફે સોનાની જાળી, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા પાછળ ચકેશ્વરી માનું રખવાડું. રાત્રે રાખે ચંદ્રમા, દિવસે રાખે સૂર્ય ધરતી માતા. સદાય કાળ રાખે કાળકંઠ, દુ 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 ઠ ઠ ઠ. સોનાનું કોડિયું, રત્નની વાટ. આદેશનો કુકડો, લાંબો ટૂંકો જીવ ન આવે ઢુકડો. કાને મારે કુંથુનાથ, હૈયે અરનાથ, સહાય કરે શાંતિનાથ, પાર ઉતારે પારસનાથ. ચારે તીર્થકરના જોડલા, કીધા કર્મ છોડલા. આહાર શરીરને ઉગતી, પચકું પા પઢાર. મરણ આવે તો ઓસીરે, જીવું તો આગળ. જય જિનેન્દ્ર. આ સવારે ઉઠીને બોલવાનું. સંથારો કર્યો તો તે પૂરો થતા પાડું છું. કરાગ્રે શીત, કરમોળે સાધુ,
કર્મધેતુ મહાવીર નિત્ય કરતું પ્રભાતે કર દર્શનમ નવોર્યંતમ.